અરે તું કા ભૂલી ગયો ભગવાન નાનપણાના નેણલા અરે તું કા ભૂલી ગયો ભગવાન આપણે જેથી કયા ભણતા અને તેથી ઠાકર હતો ને આવડો લખીને આપતો તમે નો અરે હું સુધા મને તું સાંભળો લખીને આપતો તને નો અરે હું સુધા મને તું સાંભળો
તાળીઓ ગાળો તાળીઓ ગાળો. હા મારું ગીત બોલીના દર્શન થયા બસ. ઓલા ઉભા રહ્યો. હા ફોટો પાડ લેવાનો. તમને યાર ખાસ તેડાવ્યા. આવા પ્રસંગે મને તો આવી ખબર એ નહોતી કે મારા ભાઈ આવે એમ છે. પણ નીંદરમાંથી ઉઠીને આવ્યો છું ને મને આવા કાર્યમાં મને બહુ જ લાભ છે. ગમે ત્યારે મારી હાજરી ના હોય કદાચ ને હું આપણે બે બહેન ભેગું થવાનું હોય ને નકર હું તો ખટરાનો ડ્રાઈવર હોય ક્યાં ને ક્યાંય હોય. તમારા જસાપુરવાળા મનોજભાઈ નો ફોન આવ્યો. મને કે ક્યાં છે બશીરભાઈ? હું ઘરે છું. તો મને કે તમારા ખાસ મિત્ર આવ્યા ને તમને યાદ કરે. નીંદરમાંથી ઉઠીને ભાગ્યું. હવે હું તો એક બાદશાહનો દીકરો છું. તમારો તો આમ ઘણી દાની યાદી કરતો હોય હું. હવે આ ભેગું થવાનું હોય ને એ તો ઉપરવાળાની ભગવાનની મહેરબાની હોય તો જ આવું થાય, બાકી ના થાય. તો હવે ગોકુળિયામાં હવે મને ગમતું નથી. અનોની ગમના લાગે મને ખારી જે પણ મારા વાલાની હારે તમને સિજડાય કરાવ્યા સાંભળા. અમારી કાઠિયાવાડમાં અને ભૂલો મળી જા મારા ભગવાન. એ તારે હરિયાસનમાં હે મારું સરસ ભૂલાનું સાંભળો. અરે તો સોરઠ મારી ગઢ જૂની અને ઓલા ગઢ જૂનો ગીરના પણ ઓલા હાવજના જોડે હેદર પીવે. અરે રે ये हमें जाना होता है
આવ્યા હતા ભાઈ. એક મિનિટ બોલો, આવ્યા હતા. એક મિનિટ. ના ના, એમાં એનું કારણ છે કોઈ બોલ્યા ન હોય ને એટલે એને સુર જ્ઞાન ન હોય, સુર જ્ઞાન ન હોય. એને સુર જ્ઞાન ન હોય એટલે એ ગમે ત્યાંથી ગમે એ બોલે. તમને હવે ઓર્ડર મળશે ભાઈ ગામડે ગામડે. હા, કમાભાઈ ની જેમ. આજનો મોટો ડાયરો છે મેં ગૌર આપણે લાભાર્થી છે એટલે હવે એમાં કઈ નથી નહીં કઈ બે ભાઈનું નામ સાથે બોલી જાઓ એટલે ભલે હાલ હે લાગણી લાગી હે લાગણી લાગી મને તમને ભાઈ તમારા નામની હે લાગણી લાગી મને તમને ભાઈ તમારા નામની બહુ ભાવ છે ભાઈ, ખરેખર ગાવું બહુ અઘરું છે. મારા તરફથી આ ભાઈને તો કે ડ્રાઈવર છે એટલે આ બધા જાણો છો કેટલી ગાવે કોઈ. મારા તરફથી 500 રૂપિયા ભાઈને ભેટ આપણા તરફથી. અને મને એવું લાગે કે હવે ક્યાંક ક્યાંક એને આમંત્રણ મળશે એટલે આપણે એમાં જબરજસ્ત એનું બજેટ લેવાનું. કેમ ભાઈ 500 રૂપિયા ભાઈ ના જો કે મારો સાહક કહેવાય અને વારંવાર એના વિડીયો હું જોતો હોય. આપણે કિંમત કરી કહેવાય ને માને પ્રેમથી વાપરવા, બાળકોને કંઈક લઈ દેજો ભાઈ. ભગવાન હવે યુવાનો સામે બેઠા અને જબરજસ્ત કે અમારે ઘોર કરવો એટલે ખાલી 5 મિનિટ એક કીર્તન અમે બોલી જાય. દે દે મોરલિયા તું મેરી રાની રાજા. અમારા પાડોદરમાં જે મારા જોડીદાર હતા નાયણભાઈ એનું ફેવરિટ આ કીર્તન હતું, સ્વર્ગવાસી નારાયણભાઈ નંદાણીયા. હા હો એના મને બાજુ કરે એટલે 7 વાત કેમ પર આપણે એક કીર્તન બોલી જાય. દે દે મોરલિયા. આમાં ખૂબ મિત્રો વરહજો. જ્યાં સુધી તમને આનંદ આવે ત્યાં સુધી આપણે આજે આનંદ કરવો. હા મારું જેઠ અમે નો સોચો
ઓકે ઓકે. हर दे दे मोरा लिया तू मेरी रानी राधा दई दे मोरा लिया तू मेरी
કૃષ્ણને બોલાવી. હા, મને બોલાયો સુખાનજીને અને ભગવાનને પધારો. હાલો છે 1 2 3 4 5 5 4 6 7 8 ભાઈ શ્રી રામ સામુને ના ના સાઉન્ડનું કામ ખરેખર અમારે કાલે મોરબી બાજુ પ્રોગ્રામ હતો ત્યાં સાઉન્ડ વાળા ભાઈએ 10 ટીરી આ બાજુ 10 ટીરી આ બાજુ. મેં કીધું અમારે કાનગોપીમાં આટલું બધું સાઉન્ડ ન હોય. મને કે ટીરિયા વિષયમાં 2 જ હાલે છે પણ અહીંયા તો લગભગ બધા હાલે હોય એવો મને અંદર અવાજ આવતો હતો. પણ મિત્રો આકોલવાડી ગામને આંગણે એવો મનોરથ, જો કે એ તો સૂચના આપી દીધી છે, જાજો ટાઈમ નથી લેવો, પણ એક ગાયોના લાભાર્થી મિત્રો આવો સરસ મજાનો મનોરથ હોય મિત્રો તો અમારે ચૌટા ગામનું એવા અમારે નાનભાઈ ચૌટા વાળા, જો કે એ તો ફોક્સ લાઈટ છે, અમે તો બધા ઓલા કેવા જીરા લેમ્પ કહેવાય, અડધી રીતે થાય અને બધા ફોક્સ છે. તો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરની એકવાર એવી જે બોલાવી દો એટલે આપણે કાનગોપીનો દોર આગળ વધારી અહીંથી હું જે બોલાવું એટલે બધાને 2 હાથ ઊંચા કરીને જે બોલવાની છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. હજી ભગવાન 20% જે નથી બોલાણી હો. કેમ સખા? જે 20% નથી બોલાણી હજી, જે બોલવામાં આરામ કરી ગયા સખા. પ્રસાદ વધારે લેવાય, કારણ કે જે બોલવાથી હું થઈ તમને ખબર નહીં હોય. જે બોલવાથી જે આપણે આખો દી પાપ કર્યા હોય અહીંથી જે બોલે એટલે બધાય પાપ નીકળી જાય અને જે ન બોલે એના પેટમાં કરી જાય. તો અહીંથી બીજી વાર જે બોલાવું બધાયને જે બોલવાની છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. 90% જે ભૂગી હવે ખાલી 10% રહી. અહીંથી ત્રીજી વાર જે બોલાવું છું, કારણ કે ત્રીજી વાર તો જે બોલવી જ પડે. હુમલા થઈને આવે, ત્રીજા હુમલે લાઈટના ઝટકાય થઈને આવે, એવી તો એવી નકર ગઈ. પણ ત્રીજી વાર જે બોલાવું, જી જે નહીં બોલે ને બાજુવાળાના હામ છે. અને બહેનોને ખાસ જે બોલવાની છે, કારણ કે બહેનો બાજુમાં હાહો બેઠો હોય તારા કરી જાય, એટલે બહેનોને ખાસ જે બોલવાની છે. જાઓ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. બોલે મહાદેવ કી. अपने अपने गुरु
દિલમાં તોય બોલી ગયા હો ખરેખર. ના ના, જે બોલાય ઘરવાળીની. ઘરવાળીની જે બોલતો હોય ને એના ઘરમાં કોઈ દી ડખા ન થાય ભગવાન. બાકી નો બોલતો હોય ત્યાં બાહ બાહ કે બોલે હાંગે. જાઓ. હા તો ધન ધન રાગ ધના સરી આનવડી ધન સે ગોકુલ ગામ યાદ ધન સે એ માતા જસોમતી દુનિયા ગણ ખેલતા વળી अपने तन के काज पेला को पार मारत ने करणे अरे ले મને માંગતા નો આવેલા પ્રભુ પાસે કઈ નો માગીએ પ્રભુ પાસે કઈ નો માગીએ અને જો માગ્યા પછી પસ્તાવો થાય એ બહુદાથી આવે મારા નાથ ને હો એને હરખો ગણાય આવે હો નંદજીનો
દાસદારી કાનુડો એ કાનો રમતો આવે વાલો રમતો આવે દાસદારી કાનુડો હે કાનો રમતો આવે વાલો રમતો આવે
કૃષ્ણ કનૈયાલાલ કી જય. હા સખા, કેમ સખા, શું વાત છે? સખા શું થયું? કઈક વાત કરતો ખબર પડે ને. હે એ સખા, ભાંગો ટાંગી ગયો એમ નો બોલાય, ટાંગો ભાંગી ગયો એમ બોલાય. હા સખા, સખા મારું નામ લઈને ઉભો થઈ ગયા. મારું એ સખા, સાચા હૃદયના ભાવથી જો તું મારું નામ લે તો તારું બધું કાર્ય થઈ જાય. એ સખા, એ નરસિંહ મહેતાનો તો ઉદ્ધાર કર્યો. એ ભગવાન, હા સખા, તમે મને 15 દી મોર કહેતા હતા શું? કે આપણે આકોલવાળી જાહી. હા, ફલાણું ઢીકણું નવી મોટી મોટી વાતો કરતા હતા. મોટી મોટી કાંઈ નહીં સખા, એમ કહેતો તો કે આકોલવાડી જાશું ને રાસલીલા કરશું. આ આકોલવાડી ગામ છે ને છોકરાઓ, આકોલવાડી છે ને આકોલવાડી છોકરા પણ નૈરવા ભાઈ રે છો અહીંના જોઈ લે. હા ખરેખર અમે ગામે ગામ જતો એટલે ખબર હોય, રીતિ સીધી કહેવાય છોકરા. બાકી બેનો દીકરા હાટું માનતા કરે કે રાંદલમાં મને દીકરો દે તો તારા બે લોટા તેડું. રાંદલમાં દીકરો દે, બે લોટા તેડે, છોકરાને કોઈ નો તળે, આમ જ રખડતા હોય. પાછી બહેનોની બુદ્ધિ હો, આવા પ્રોગ્રામ એટલે બહેનો અમે અહીંમાં કહી દઈએ કે અમારો ઝીકલ્યો એના પપ્પા વગર રહી ન હોગે. તો પપ્પો હરક બદલો થઈને ફોરમ લઈને બેસી જાય હવા લાગી. એટલે બહેનોને હાવ નિરાય, પણ આ બહેનોની બુદ્ધિ છે. તો ભગવાન તમે મને 15 દી મોર કહેતા હતા આપણે આકોલવાળી જાહી, કાન ગોપીને ફલાણું ઢીકણું, આયા મને આંધારા પટ લાગે હાવ. એ સખા, હાવ સખા તું દેહનું ભાન ભૂલી ગયો, તને ખબર નથી આપણે આકોલવાડી ગામમાં કૃષ્ણ લીલા જ રમી રહ્યા છીએ. તો મને કાંઈ ભગવાન એકલું એકલું લાગે હાવ આંધારા જેવું. એ સખા, હા અહીંયા આટલા બધા વૈષ્ણવજનો બેઠા છે અને તને કેમ એકલું એકલું લાગે? એ બધાને એકલું એકલું લાગે. એનું કારણ એના મોઢા ગોડામ બાજુ છે એટલે કઈ હજી આવવાનું છે મને એવું છે મનમાં. હા, એટલે સખા કોની તું રાધેની વાત કરસ? હા સખા રાધે તો રાધે છે, તે અમારે ક્યાં ઘરે બાધે છે? એમ નહીં સખા. તમારે બાયુના વખાણ કરવા જ નહીં, આ ઉપાધિ જણને થાય. પછી કેમ? બાયુના વખાણ કરે એટલે બાયુ સજે એટલે જણને બિચારાને હું હેરાન કરે હાવ. એ સખા, હા રાધાજી અને ગોપીજનો ને એક બે સખીઓ ને બધા આવે, હા પણ એને તેડવા માટે તારે જવું પડે. ઈ ધંધો હું ન કરું ભગવાન. કેમ? બાયુને તેડવા જવા કરતા 3 દી જેલમાં રહેવું સારું. એમને દીકરા હજી તું ભોડું છો, વાહે ટોલી આવવા દે, પછી આમ શેરીમાં વારવામાં ખાણી થાય એટલે ભોડું પર વરી જાય અને એમાં ટોલીમાં 2-3 પાણા પડી જાય પછી હાવ હલવાઈ જાય ભાઈ. એ ભગવાન, હા સખા. ભાઈ માણસને તેડવા જવા કરતા 4 મહિના જેલમાં રહેવું સારું. કેમ સખા એવું? જી ગયા હોય એને ખબર હોય. હા. એટલે તમારું કામ છે એટલે મારે જવું પડશે. હા, તેડવા તો જવું જ પડે સખા. પણ ભગવાન એવો સરસ મજાનો કાગળ લખી દ્યો. હા, મારે કી ગામ જવાનું છે, ગામનું નામ આ તે બધું મને એ સખા, પંચનામું લખાવો. પંચનામું નો કહેવાય, એને સરનામું કહેવાય. હે સરનામું. આજો સરનામું, પંચનામું નહીં, સરનામું. એ સખા, હા તું દર વખતે જા છો તો તને ખબર ન હોય? પણ ભગવાન હમણાં હું કીધું આ બાજુ એવું નથી ને એટલે ન ખબર હોય. સખા, તારે બરસાના ગામ જવાનું છે. આ ગામનું નામ છે? હા. એક અક્ષર બોલો જી. કેમ? હું આપણે અભણ છું, આવડા દેખીને પાછો આવતો રહ્યો નિશાળેથી. એ સખાને એવડે એવડે જ હોય ને. મેં કીધું સાહેબાને કેદી ભણાવી લઈએ ને કેદી મારો વારો લઈએ. એમ કે જાજા હતા એટલે એટલે. આપણે અડધો અભ્યાસ ઘરે કર્યો. એમ તો લખ સખા ભ. બહુ બત્તીનો, બહુ બાગડનો, તને કયો યોગ્ય લાગે? બહુ બળપનો, ન ચાલે. બહુ બાનો હાલે. બા નો હાલે સખા, બા બધાયને વાલા હોય. કારણ કે નવીમાં હોય તો બપોર પછી બા કેવા થાય. આ બાનો બ પછી લખ ર. ર નો કરાય, ભગવાન બગડો કરી દેવાય.
એમ તો તારી કોઠાહુઈ જ હારી છે. પછી આ બે હું લખ્યું તે? બે તો સખા લખવાનો બગડો હોય પણ બોલવાનો ર હોય. આ હા, હવે લખ સા. સા નો કરાય ભગવાન, બગડો ને કાઢો લીટો ને બે ઉભા લીટા. હા, હવે લખી લે ના. ઊંધો એકડો ને બે ઉભા લીટા. વાહ, શું લખ્યું તે સખા? બબે સા ના. તો બબે સાના નહીં સખા, બોરસાના. સા ના. હા, તો કાગળ તો અમારે નાયણભાઈ લખશે, કારણ કે વખાણ નથી કરતો મિત્રો, પણ જે વિદેશની અંદર જેની કેસેટો યુટ્યુબમાં જોવે છે મિત્રો, એવા કાગળીઓ અમારે નાયણભાઈ, મેં તમને કીધું ને, ફોક લાઈટ છે. અમે તો બધા ડીમડીમિયા કહેવાય. તો સરસ મજાનો એ સખા, હા હું ને નારાયણભાઈ બે તને સરસ મજાનો સુંદર મજાના અક્ષરે કાગળ લખી દઈએ, અને ઈ કાગળ લઈને તું જા અને ગોપીજનો અને રાધાજીને તેડી આવ. એવું ના હાલે સખા, ત્યાં માનથી તેડવા જવું પડે. ગૂગલ પે નહીં સખા, વોટ્સઅપમાં મેસેજ કરી. ચા બનાવી દીધો ભાઈ, દૂધ નું બધું છે સખા. આના હારું બનાવી, ત્યાં કોઈ હોય ને કે જે બનાવી દો. એક આપડે કલાકાર ને લઈ ગયા. સખા વેલો આવશે. હા એ હા સખા, હવે જા. હા હા સખા, હા સખા, હવે જા. જો એ સખા, તારા નંબર તે કોઈ દી આપ્યા હાચા? આવા નંબર હોય? હા સખા. અરે કોઈ ગોકુળ મથુરાએ જાવ લખો, અરે રે લખી દો કાગળિયો રે પ્રેમનો લખાવો.
અનવિધવી હે લખું પ્રણામ ઓ મુકાબો એ લખું કપૂરથી અને વળી વિધવી એ લખું પ્રણામ પણ દાદા નથી હે આપણે જુદા પડ્યા હરે કાગનથી નિંદરા રામ કાગનથી નિંદરા પડદા દિનથી કે આપણે જુદા પડ્યા અજરે તા દિનથી નિદ્રા હરા સાધન નિંદરાએ હરામ લખ્યો અરે રે લખી દા કાગળિયો રે પ્રેમનો લખાવો કાગળિયો રે પ્રેમનો તો કાગળ લખું સખા કપૂરથી ને એ વિધ વિધ લખું સમાચાર એ વિધ વિધ લખું સમાચાર રાધાને તેડી લાવો રે સખાજી રાધાને તેડી લાવો 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 એ આંખને લખો કપૂરથી કે રાધાને તેડી
ગયા એટલી વારમાં. હે ભગવાન! તું સખા ક્યારનો ભગવાન ભગવાન રેડી પાડે છે? કેમ? ફરબારા ટાવર ભાઈને કેમ સખા? કા ફરબારા ટાવર ભાઈને વયા ગયા. અટલા લગી સુકો કરતા હતા. હા. અને ગોપીજીને ભેગા ફરબારા કવરેજ મૂકી દીધું. એ સખા હા આ રાધાજી અને ગોપીજનો આવ્યા હા એમાં તું કેમ આટલો બધો મોરો પડી ગયો? ભલા મોરા પડી જાય બાવીને તેડવા જાય એટલે. બાઈને બધાય સિંહ હોય. હા. ઘરે જાય તો માં સામુંડા અસર થઈ જાય. સિંહ બેઠો બધો પાઇપસમાં હવા ભર્યા રાખે. એ સખા હા તારે આટલું બધું મોડું કેમ થયું? મોડાને ક્યાં ગયો છો? હું તમારો રથ નહોતો લઈ ગયો. તો મારે આગળ રાજદૂત ગાડી છે 1976 નું મોડલ. હા. એ રાજદૂત ગાડીમાં 5 લીટર કેરોસીન નાખ્યું, 200 ગ્રામ ઓઇલ નાખ્યું, એટલે મચ્છરની કઈ ઉપાધિ નહીં. ભગવાન રાજદૂત ગાડી લઈને જતો હતો, એમાં રસ્તામાં તડકો લાગ્યો એટલે વિહામો ખાધો. બરાબર છે. એમાં એક લેવલમાં આવા વહી ગઈ. સખા મારું નામ લેવાય તારે? પછી લીધું મેં તમારું નામ તો લેવું જ પડે ને. વનવાગડામાં ક્યાં સાયકલિસ્ટ વાળો હોય? હા. તમારું નામ લીધું. હા. મેં કીધું હે કાળિયા ઠાકોર. એકલા મોનલી થઈ. કૃપા વધી ગઈ છે. તમારી કૃપા પૂરી થઈ ગઈ. પછી ભગવાન બીતા બીજી વાર તમારું નામ લીધું. હા. મેં કીધું હે મુરલીધર મહારાજ. તો મોરલી પંખાઈ ને ડો માંડી. ગાડી થઈ ગઈ હજડ બામ. હા. પછી વૈસલી ઘોડી ચડાવીને ભાઈડો બેઠો. હા. પછી ત્રીજી વાર તમારું નામ લીધું. મેં કીધું હે દ્વારકા વાળા. તા તો તાઈને જીવબી નોખા. પછી ગાડી ને રાખી દીધી અને હરવે બરસાના હેડો ગયો. બરાબર. બરસાના ગયો એટલે ભગવાન મારી આજ્ઞા સ્વાગતા એટલે એમાં કાંઈ ઘટે નહીં. એ સખા તું આવા વખાણ કોઈના ક્યારેય કરતો નથી ને આજ કેમ આટલા બધા વખાણ કરે? અરે ભગવાન મને પલીતું ખોરાયું. હે? પલીતું પલીતું? હા હા. પલીતું એટલે આપણી માલધારી ભાષામાં સમજે પલીતામાં. પણ અટણની બહેનો એને ચંદન ચકોરી કહે. હા. 2 પડવાળી રોટલી હોય, હા. એના 4 બટકા કરવાના, એમાં પાડાને પાવાની ખાટી સાઈઝ નાખવાની, બરાબર. એમાં 2-3 લહણની કર્યું નાખે, હા. અડધું પાવરું તેલ નાખે. કારણ કે પછી બાઈઓ કહેતી હતી કે તારા ભાઈને ઉતરા બહુ એટલે તેલ ઓછું નાખી. એટલે ભગવાન એને ચંદન ચકોરી કહેવાય અને આપણી માલધારી ભાષામાં આને પલીતું કહીએ. હા. પછી ભગવાન મોડું થયું એનું કારણ છે તમને ખબર છે કે બાયુ હરીસા સામે બેસી જાય એટલે કલાક 2 કલાક ઊભી ન થાય. હા. 1 કલાક બેઠો, 2 કલાક બેઠો, 3 કલાક બેઠો, ગામમાં 2-3 રૂબાડા કાઢી આવ્યો. હા. હવે અમુક ગામની અંદર એવી કપલીનું હોય, પૂછપરછ કર્યા રાખે, આમ કરે છે આમ, કયું ગામ, ક્યાં રહેવું? મેં કીધું અહીંયા પૂછપરછ જાતિ કરે છે. પછી મેં કીધું અહીંયા છોકરોને પોલિયન ટીપા પાવા નથી આવ્યો, અહીંયા હું ગોપીજનોને તેડવા આવ્યો છું. પછી ભગવાન મારો મગજ વયો ગયો, એક-એકના બાવડા જાલીને ભાઈને કાઢી. હા. એમાં બંને ગોપીના સોળે સળગા સજાઈ ગયા હતા. હા. આ બાજુના ગોપીજન એક કામ બાકી હતું. શું? ઓલો લાલ લીટો ન કરાય વૈસા રહી. હા. મેં આમ કહીને આમ કરી દીધું. હાલો એ સખા તને કાંઈ ખબર પડે છે? કાંઈ એમાં હું વાંધો? એને લાલ લીટો ન કહેવાય એમાં મેં તો આમ કહીને મદદ કરી. સખા, એને સેથો કહેવાય અને માત્ર ને માત્ર જે ચોરીના 4 ફેરા ફેર્યા હોય ને હા. એને જ અધિકાર હોય સેથો પૂરવાનો. એટલે ચોરી કરીને આટા ફરતો હોય. ચોરી કરીને આટા નહીં સખા, ચોરીના 4 ફેરા. એટલે એમાં કાંઈ સમજો ને ચોરી એને શું કહેવાય? સપ્તપદી ચોરીમાં નથી ખબર પડતી. સમજાઈ ગયો હવે. 4 થાંભલીઓ ખોલી હોય, હા. પછી આવો માંડવો નાખ્યો હોય, બરાબર. 4 થાંભલે હાડીઓ બાંધી હોય, હા. વચમાં ભડકો ભરતો એને હોય. ભડકો ન કહેવાય, તો શું કહેવાય? યજ્ઞ કુંડ કહેવાય. સાઈડમાં ગોરબાબા પડ્યા હોય પૈડા ન હોય, આસન ગ્રહણ કરીને બેઠા હોય. અને આ ભાઈને ઓલો કઈક બરતની રાઈ જેવું બાંધીને આટા ફેરવતો એ હોય. રાજ જેવું ન કહેવાય તો સખા, શું હોય? વરમાળા હોય. આ વરમાળા. અને આ પાછી બેનો બિસાડી ભોરી, હા. ખાલી 1 જ ફેરો આગળ જાય અને આપણા ભાઈડાને 3 ફેરા આગળ. હા. ભાઈને ખાલી 1 જ ફેરો, પણ એ બાઈ આટા ફરતી હોય ને કહેતી જાય હો, ભલે લાઈટ કાઢેલો હોય કેમ નામ એ દીકરા આટા જવું હોય ને જા. 6 મહિના જવા દે, ગધા પાસે બકરી આવે માઈ તો નો મને કહી દે. આ બહેનોની બુદ્ધિ પાસે. એ સખા, હા ભગવાન. એમાં તો તું બહુ હોશિયાર છો બધી વાતમાં. તો મેં તને જે કાર્ય કરવાનું કીધું તું એ તે કર્યું? તમે
હું કાર્ય કરવાનું કીધું? બે હાથ જોડી અને મસ્તક નમાવીને શું કરાય? આપણે કોઈ નહીં છે ભગવાન. એ સખા, હા, જય શ્રી કૃષ્ણ કરવાનું કહું છું. અરે ભગવાન એ હાવ ભૂલાઈ ગયું. સખા, જય શ્રી કૃષ્ણ કરવા એ આપણો ધર્મ કહેવાય. હવે કરી આવું. એ સખા, હા જય શ્રી કૃષ્ણ તો કરવા જ પડે. હા, તો અહીંયા તે ધ્યાન ન કર્યા હોય અને ભૂલી ગયો હોય તો અહીંયા એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરી લે. હા ગમ તે કલર નહીં હાલે. એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે, મને ગોપીજનોની ઓળખાણ મળશે અને બધાને મજા આવશે. બધાને મજા આવી ગઈ છે. આપણે 1 કલાકથી આવ્યા અહીંયા. 5 ઘુમડી એમ મારી, 5 ઘુમડી એમ મારી. કોઈના મોઢા તમે હારા જોયા તો જો બધાને મોઢા લાઈટમાં આવી ગયા. ગોપી આવ્યા ભેગા. અમુક ને બીડીઓ હાથમાં રહી ગઈ હતી આમનો. અને અમુક ચશ્મા માંડ્યા હતા લોવા. ભગવાન આને ડિવાઇન કહેવાય. તો જય શ્રી કૃષ્ણ કરી આવું. કરી જ લે સખા. નંબર 1 એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. આવા બધા તમે ક્યાં બ્યુટી પાર્લરમાં હરવાના હતા? અમારે અહીં હોય ને ભાઈ, ભગવાનના દર્શન કરવા જવું હોય તો તૈયાર થઈને જવું પડે ને. તમારું નામ? મારા નામનું તમારે શું કામ છે? મારે કામ નથી, કામ ભગવાનને છે. મારું નામ રાધી. એ અમારે ક્યાં ઘરે બાંધે? ના, એ વાત નથી. નંબર 2 એ જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. અહીંયા હું તમારી ડેલી ઊભી બિરાડ્યો હતો. એમને તમને આવા હું લખો. કેવા? તમે અમારી ઘરે મહેમાન થઈને આવ્યા, તમે આવ્યા હતા અહીંયા. આ ઘર કેનું છે? આ ઘર અમારું છે. તો અમે તમારી ઘરે આ આવ્યા. પણ તો જય શ્રી કૃષ્ણ ઘર ધણીને કરવા દેવાય. બોલો ને, કોણ ના પાડે? આ તો પાદરથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ ના હાલે કે. તો બોલો બોલો. અહીંયા તમે નો બોલવા દો, હા ઘરે ઈ નો બોલવા દો. એ અમારે બોલવું ક્યાં? અમે ઘીરે હાલે ક્યાં તમારું? મારું ઘરમાં હાલે ને એવું આમાં કોઈનું નહીં હાલતું. આકોલવાડી ગામની અંદર તારા કયો તો કેવું કાલે મહારાજ? અહીંથી સવારે સુતે ભાઈડો કાનગોપી રમી હા ડેલીએ ખાલી જેમ ટપોરો મારવાનો. તો શું થાય? તાર તો આખું રહોડું મને ધ્રુજવા. એમ કહો ભાઈ ભણની દીકરી ચાની કેટલી આવે તો ચાની કેટલી આવી જાય. હું વાત મહારાજ એમ કહો ભાઈ ભણની દીકરી ચાની ડીશ આવે તો ચાની ડીશ આવી જાય. હોય નહીં. એમ કહો ભાઈ ભણની દીકરી કાથરોટ આવે તો કાથરોટ ઉભા આવી રહેવું જાય. ભાઈ મહારાજ. કાથરોટ ને આવા વાસણ કઈ આવે? ભાઈડો જેથી ફરિયામાં ઠામ વિસરો બેહે ને તો અહીંયા શરમાતા નથી. આવી ઘરની વાતો કરો, બધા દાંત કાઢે. આમ જો તો કોણ દાંત કાઢે? બધાય દાંત કાઢે. જો ને મોટા બધા ઉપર સલાહ. કેમ? અટાણે તમને હું બતાવું હું 60 થી 70% કેમ? ડેલી ની અંદર થી આ કર્યો મારે. પછી તાજે પાણી હું ઢોરે પાણી તારી ભાભી. તારે છે એમ બધાય થોડું હોય એમાં. કોક ડેલી કીધા દાડી કાઢીને ખેતીમાં બેહીને મને સાપું હસવા. આવા છે બધાય એવું ન હોય. મારા દીકરા તારે ઘેરે છે, બાકી દીકરો બધાય કેને કીધો? હું તમને વાંધો આવ્યો મારે? દીકરો કહેવાય કેમ તારાથી? લે જોઈ લે આની એક તો પાછા રિહાઈ બહુ જાય ને. એમને દીકરો કેમ કીધો? મહારાજ મેં તમને દીકરો કીધો, મેં તમને આટલું બધું કેમ દુઃખ આ લાગ્યું? દીકરો કઈ રીતે કીધો? તમે ભગવાનને હું થાવ મહારાજ? મારા માસીને પૂછ્યું દીકરો કીધો હું કામ ત્યાં? ક્યાં વયો ગયો તો? મારા માસીને પૂછવા ગયો. માસીએ શું કીધું તને? આ ઈ દીકરા તને ન ખબર. એમ કીધું ને? મને કે બેટા તું આંગળીએ આવ્યો તો. એટલે મહારાજ તમે ભગવાનને હું થાવ છો? ભગવાનના ભગત અમે બંને બહેનો ત્યારે ભગવાનને હું થાય? ઈ બહુ હિસાબ નથી કર્યો. અમે ગોપીઓ ભગવાનના અર્ધાંગના કહેવાય. અડધાંગ એટલે અર્ધ અંગ ઈ નાતે તમને સમજાઈ ગયું મમ્મી, સમજાઈ ગયું. એવો કોઈ દી હિસાબ નતો કર્યો. હવેથી હિસાબ કરતો જજે બેટા. હા, ભાઈ ભાઈ
આજે સરસ મજાના આકોલવાડી ગામને આંગણે સરસ મજાનો મનોરથનો પ્રસંગ અને આવા રૂડા પ્રસંગની અંદર જ્યારે અમ જેવા નાના કલાકારોને આજે કલા પીરસવાનો મોકો મળ્યો છે તો તમારી સમક્ષ જે અત્યારે કૃષ્ણલીલાનો કાર્યક્રમ અમારી મંડળી રમી રહી છે અમારે ચૌટા ગામ અમારે નારાયણભાઈ આહિર સમાજનું ગૌરવ અને અમારે જે ભગવાન કૃષ્ણના પાત્રમાં કેતનભાઈ ચૌહાણ અમારે એવા સરસ મજાની આ કૃષ્ણલીલાની મંડળી લઈને એવા છે. આમાં ઘણા બધા કાર્યક્રમ રજૂ કર્યા છે. આમાં ગોવાડિયા રાસ, કાનગોપી રાસ અને ઘોડાનો કાર્યક્રમ રાખ્યો છે કે નહીં હજી નક્કી નથી કર્યું ને. હા, તો ઘણા બધા આપણે અહીંયા કાર્યક્રમ રજૂ કરવાના છે. તમને મોજ આવીને બધે તાળીઓ પાડવાની છે. કોઈ ભાઈને વધારે મોજ આવી જાય તમે કલાકારો પર જે કંઈ પૈસાની ઘોર કરશો બધા પૈસા તમારા ફાળામાં રહેવાના છે. અમારા કલાકાર કોઈ લઈ જવાના નથી. તો મોજ આવે તો તમે તમારે તાળીઓ પાડજો, એથી વધારે મોજ આવે તો પૈસાની ઘોર કરજો. બાકી તો આપણે આવીને હવે હવા સુધી મોજ કરવાની જ છે. ગોપીજનો ભગવાનને શું કહેવા માંગે છે? તો કુંજ ગલી અમારી સોહામણી એવ કુંજ ગલી તો કુંજ ગલી અમારી સોહામણી અને આજ શોભા તણો નહીં પાર પણ યમરાજ રે વનિતાના દુઃખ હરવા હો. અરે રે મિયા બિરાજે સુંદર શ્યામ એ તમારી વાહણે વનપતિ અને આ તો લવલા ઘેલું મારા ઈલા એ આ તો હરિવાર એ આવા ફેરનહાર હો. એ આ તો ચુમન એ દે તો ઈશામ એ આ તો હરિવાર એ આવા ફેરનહાર હો. એ આ તો ચુમન એ દે તો ઈશા આ તો ગોકુળની સર્વે ગોપીઓ અને તુએ સંદેશા મોકલે એ તો મેવા બોલાયા એ મારા ગીરધાર તમે ગોપાલ. ગોકુળ ગામની ગોપીઓ તમને સંદેશા લખે છે શ્યામ, તમે વાંચી વેલા આવજો મારા ગિરધારી ગોપાલ. આ ગોકુળ ગામની ગોપીઓ દ્વારકાધીશને કેવા સંદેશા લખે છે? પ્રેમાની વાતો યોગા ન્યારી ન્યારી ન્યારી
મનની વાતમાં યોદા યોદા તમે શું જાણો એ હા ઓ પ્રેમની વાતમાં ઓળખા તમે હું જાણો ભલે શ્રી રામ સાઉન્ડ ભલે ભલે એ તમે હું જાણો હા બીજા શું જાણે યોયા
યા મારો પીનો ગોપો વાળો વાળો મારો લાગે રે તમારો રંગ છે કરારી 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 એ અમારો રંગ છે કરારી રે હરી પ્રેમથી મારો યાદે પાડો છે જેને વનવા રાસ રમાડ્યા છે કેવા રાસ રમાડ્યા નાનકડી એવી ઝલક બતાવી દે કેવા રાસ રમાડ્યા હાલો એ જુઓ જુઓ ને એ સાહેલીઓ મજા આવે તો તાલી પાડજો એ જુઓ જુઓ ને એ સાહેલીઓ અરે રસીઓ રાસ રમે જુઓ
રાધાને લઈ ગઈ દાદા રાધાને લઈ ગઈ દાદા મુરલી બંધ ક્યારે માધા કિએ છે મરમ દીની રાધા મુરલી બંધ માધા કિએ છે મરમ દીની રાધા મધુરમ રંગ મેલ ડૂબ જાનો જોયો રામ રામ બોલ ડૂબ જાનો જોયો મધુરમ રંગ મેલ ડૂબ જાનો જોયો રામ રામ મેલ ડૂબ જાનો જોયો ગોકુળમ ક્યાંય નામ જોયો કિએ છે મરંગ દીની રાધા એ ગોકુળિયમ ક્યાંય નામ જોયો કિએ છે મરંગ દીની રાધા પ્રહલાદભાઈ બાપા સીતારામની ધૂન બોલવાની છે ને ભાઈ, બરોબર ને? હા, એ લોકોને કોલ કરવાનો છે. બધા તાલીનો સાહસ રાખજો. એટલે કીધું શું, અરે બાપા રામ સીતારામ, અરે સીતારામ જય સીતારામ, એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. અરે મારા ગોવિંદભાઈનું એ ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો.
બંડીવાલે તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો બોલે બાબા રામની કૃષ્ણ કનૈયા લાલ શ્રીજી બાબાની જય, વલ્લભાની જય, સાતે સ્વરૂપની જય સામીની ભાઈની ફરમાઈશ પણ લઈ લે હું કાનાની મનાવો કોઈ ગોકુળિયામાં જાવું હાલ ભાઈ બધા શાંતિથી સાંભળો. એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી માધવરાયજી મહારાજ તારીખ 28/3/2024 તેમજ 29/3/2024 ની આવેલ ચરણ ભેટ 78,180 રૂપિયા એ બધી અહીંયા બધી અર્પણ કરેલ છે. અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી માધવરાયજી મહારાજ મોટી હવેલી વેરાવળ તરફથી એમના પર્સનલ 11,001 રૂપિયા આપે છે. તાળીઓના ગળગળાટથી વધાવો મિત્રો. બોલીએ શ્રી માધવરાય પ્યાર કી જય. એવા પરસોત્તમભાઈ ઠુમર એમના તરફથી 100 રૂપિયા મળે છે. બાબુભાઈ બાવાભાઈ સાવલિયા એમના તરફથી 200 રૂપિયા મળે છે. દિનેશભાઈ ભીખા